ત્યારે 4 આરોપીઓ આખરે ક્યારે પોલીસ સકંજામાં આવશે? આરોપીઓ હાલ ભૂગર્ભમાં છે, ત્યારે ક્યારે ઝડપાશે તે સવાલ ગુજરાતનો દરેક નાગરિક પૂછી રહ્યો છે, કારણ કે આ લોકોએ ડોક્ટરના સ્વાંગમાં રાક્ષસ છે અને તેઓએ અનેક જિંદગી લઈ લીધી છે. આમનું ઝડપાવવું ખૂબ જરૂરી છે. ષડયંત્રકારીઓ ફરાર. ખ્યાતિના શૈતાન ક્યાં? આરોપીઓ પર સકંજો ક્યારે? જ્યારથી ખ્યાતિ હોસ્પિટલનું કાંડ સામે આવ્યું છે ત્યારથી આખા ગુજરાતમાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે કોઈ ડોક્ટર કે જેને લોકો ભગવાન સમાન ગણે છે તે ખોટા ઓપરેશન કરે અને લોકોના જીવ જાય, અને આ બધું માત્ર ને માત્ર રૂપિયાના હેતુથી. હદ છે ને. જો કે હવે ખ્યાતિના શૈતાનોના પડકાર વધશે તે વાતમાં કોઈ બેમત નથી. અત્યારે તમામ આરોપીઓ ફરાર છે, પરંતુ જ્યારે આ કાંડ થયો ત્યારે હોસ્પિટલનો સીઈઓ ચિરાગ રાજપૂત પત્રકારો સમક્ષ આવ્યો હતો. તેણે શું કહ્યું હતું જરાય સાંભળો. આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ. સાંભળ્યું ને? આ શખ્સ સીઈઓ છે, કહી રહ્યો છે કે પોલીસ તપાસમાં અમારો પૂરેપૂરો સહયોગ રહેશે. તો પછી સવાલ એ છે કે હાલ જ્યારે ફરિયાદમાં નામ આવ્યું છે તો સામે ચાલીને પોલીસ પાસે કેમ નથી જતો આ સીઈઓ? કેમ હાલ સહયોગ આપવાની જગ્યાએ ભૂગર્ભમાં છે? જે પ્રકારે આ શખ્સ બોલ્યો તે મુજબ તો તેણે તપાસમાં સહયોગ આપવાનો જ હતો. એક તો મહાપાપ કર્યું અને ત્યારબાદ પત્રકારો સામે આવીને પોલીસને સહયોગ આપવાની વાત પણ ઓપરેશન જેટલી જ જુઠ્ઠી અને વાહિયાત સાબિત થઈ. જો કે આરોપીઓ ભલે ગમે તેટલા ભાગતા ફરે, પરંતુ કાયદો એટલો મજબૂત છે કે તેઓએ સામે આવવું પડશે. જે પ્રકારે તેઓ હાલ પોલીસ પકડથી દૂર છે તેમ વધુ દિવસો તો નહીં કાઢી શકે. જો કે અહીં કેટલાક ગંભીર સવાલ પોલીસને પણ થઈ રહ્યા છે. સીઈઓ 2 વાર મીડિયા સામે આવે તો કાર્યવાહી કેમ નથી? આ સવાલ પોલીસના ઈરાદાઓ પર ક્યાંક પ્રશ્નાર્થ ઊભો કરતો છે. હાલ ભૂગર્ભમાં છે, પરંતુ 2 દિવસ તો હતો જ અહીં, તો પછી કાર્યવાહી કેમ નહોતી કરી? પોલીસ દ્વારા એક્શન ત્વરિત લેવામાં ન આવ્યા હતા. માત્ર ને માત્ર જે ડાયરેક્ટર હતા, માલિક હતા, તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી તુરંત કરવામાં ન આવી હતી. જે સીઈઓ હતા હોસ્પિટલના તે પણ હોસ્પિટલમાં બીજા દિવસ સુધી હાજર હતા. મીડિયાને તેઓએ સંબોધન પણ કર્યું, તેમ છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. અને હવે આ જ ડિરેક્ટર અને જે સીઈઓ છે તેમને શોધવાનું એક નાટક પોલીસ કરતી હોય તેવું આ કિસ્સામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ચિરાગ રાજપૂત જે પોતાની જાતને સીઈઓ કહેતા હતા, આ ઉપરાંત જોઈએ તો માસ્ટર માઇન્ડ ચિરાગ રાજપૂતની સાથે પ્રદીપ કોઠારી અને રાજશ્રી કોઠારી પણ હતા કે જેઓ સમગ્ર આ કૌભાંડ આચરતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સરકાર આખરે આ કિસ્સામાં કડકાઈ ભર્યા પગલાંનો દેખાડો ભલે કરતું હોય, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં ઠંડુ પાણી રેડી દેવામાં આવે તે પ્રકારની વાત હાલ ચર્ચાઈ રહી છે. ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે તેના માલિકો છે તેમાં કેટલોક હિસ્સો રાજકીય વર્ગ ધરાવતા નેતાઓનો પણ છે તે બાબત પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. આખરે કેટલોક સમય તપાસનું નાટક રચવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવે તેવું હાલના તબક્કે ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ પર સવાલ થઈ રહ્યા છે ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સામે આવ્યા. તેઓએ કહ્યું કે સમગ્ર કાંડમાં ફરિયાદોને આધારે તપાસ ચાલી રહી છે. ફરિયાદમાં સૌથી વધુ અને કડક કલમો ઉમેરવામાં આવી છે. કાંડમાં સામેલ તમામ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે અને તમામને ઝડપથી પકડવામાં આવશે. જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે. અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે. કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો
ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે. જો કે આખા મામલે હવે રાજ્યમાં રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસે કહ્યું કે 2022માં જ્યારે આ જ હોસ્પિટલે આવો જ કાંડ કર્યો અને એક વ્યક્તિનું મોત થયું, જો એ સમયે હર્ષ સંઘવીએ કલમો લગાવીને અંદર કર્યા હોત તો આજે આ ઘટના ઘટી જ ન હોત. ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે કહ્યું છે કે આવા લોકો ઉપર અમે કાયદાની કડકમાં કડક કલમ લગાવીશું. અરે ભાઈ, તમે કાયદાની કડકમાં કડક કલમ લગાવી હોત તો 2022ની અંદર જ આ જ હોસ્પિટલની અંદર પોલીસ કેસ થયો હતો અને આ જ હોસ્પિટલની સામે કેસ થયો હતો ને એક દર્દી આ જ પ્રમાણે મૃત્યુ પામ્યા હતા. એ વખતે જો તમે કાયદાની કડક કલમ લગાવી હોત તો અત્યારે આ પરિસ્થિતિ જોવાનો વારો ના આવે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલુ રહેશે, પરંતુ અહીં કેટલાક સવાલો પણ થઈ રહ્યા છે. સવાલ એ છે કે આ આરોપીઓ ક્યાં છે? ક્યારે ઝડપાશે ષડયંત્રકારીઓ? પોલીસ ખરેખર તપાસ કડક કરશે કે પછી ભીનું સંકેલાશે? આ સવાલો પૂછાવા અત્યંત આવશ્યક બની ગયા છે. પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજે નહીં તો કાલે ફરિયાદમાં જેટલા નામ છે એ તમામ ઝડપાવાના જરૂર છે. ત્યારે પોલીસે પણ તમામને લઈને સર્ચ ચાલુ કર્યું છે. પીડિત પરિવારો ઈચ્છી રહ્યા છે કે આ તમામ આરોપીઓ જેલના સળિયા ગણવા જોઈએ. ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના એ કલ્પેબલ હોમિસાઇડ છે. ચિરાગ રાજપૂત, રાજશ્રી કોઠારી સહિતના જે આરોપીઓ છે એ હજી પણ પોલીસ પકડથી દૂર છે. એવામાં બોરીસણા અને શેરથા ગામના દર્દી અને તેમના પરિજનોને ત્યારે રાહત મળશે જ્યારે આ આરોપીઓ જેલના સળિયાની પાછળ હશે. કારણ કે ખ્યાતિ હોસ્પિટલે આ તમામ દર્દીઓ અને એમના પરિજનોને આજીવન શારીરિક તકલીફ અને મોત આપ્યું છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.